સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત અને એચએનજીયુ સંલગ્ન ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વર્ષ 2024-25 દરમિયાન થયેલ વિવિધ સેવાકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો અહેવાલ આ પ્રમાણે છે. 28 જૂનના રોજ એનએસએસ યુનિટ દ્વારા કોલેજ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં સ્ટાફ મિત્રો સાથે 25 સ્વયંસેવકોના સહયોગથી ફૂલોવાળા વૃક્ષોની સાથે ઘટાદાર વૃક્ષો સંકુલમાં વાવવામાં આવ્યા. 29 જુલાઈના રોજ કોલેજ કેમ્પસમાં ઉગેલા વધારાના ઘાસનો નિકાલ કરવામાં આવ્યો. 9-10 જુલાઈના રોજ એનએસએસ સ્વયંસેવકો સાથે કોલેજ સંકુલમાં સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરે. 22 જુલાઈના રોજ એનએસએસ યુનિટ અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે. 24 જુલાઈના રોજ એનએસએસ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300 વિદ્યાર્થીઓ હાજર રહેલા. 31 જુલાઈના રોજ એનએસએસ સ્વયંસેવકોના સહયોગથી કોલેજ સંકુલમાં ફૂલોના કુંડાઓની યોગ્ય ગોઠવણી અને જાળવણી કરવામાં આવી. 7 ઓગસ્ટના રોજ એનએસએસ યુનિટ, સાંસ્કૃતિક વિભાગ અને ગીત સંગીત નૃત્યધારાના સંયુક્ત ઉપક્રમે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરેલ, જેમાં 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. 8 ઓગસ્ટના રોજ એનએસએસ યુનિટ અને જ્ઞાનધારાના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત 2047 શક્યતાઓ અને પડકારો વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ. 9 ઓગસ્ટના રોજ એનએસએસ યુનિટ અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે એકપાત્રી અભિનય અને નૃત્ય સ્પર્ધાનું આયોજન કરેલ, જેમાં 60 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. 10 ઓગસ્ટના રોજ એનએસએસ યુનિટ અને સર્જનાત્મક ધારાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અંતર્ગત બિન સાંપ્રદાયિક ભારત, સ્વપ્ન અને વાસ્તવિકતા વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ તેમજ રેલીનું આયોજન કરેલ. 10 અને 12 ઓગસ્ટના રોજ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શેરી નાટક અને રેલી, સામૂહિક પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં 100 વિદ્યાર્થીઓ જોડાયેલ. 12 થી 14 ઓગસ્ટના રોજ એનએસએસ યુનિટ, રંગકલા કૌશલ્ય ધારા તેમજ સૂચના અને પ્રસારણ મંત્રાલય, કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુરના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા વિષય પર આંતર કોલેજ ચિત્ર સ્પર્ધા તેમજ વિભાજન વિભિક્ષિતા સ્મૃતિ દિવસ અંતર્ગત 2 દિવસ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલ, જેમાં સરકારી અધિકારીઓ, સમગ્ર કોલેજ, વિવિધ શાળાઓ અને ડીસાના નાગરિકો સાથે વિદ્યાર્થીઓ જોડાયા હતા. એનએસએસ યુનિટ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. 16, 17 અને 21 ઓગસ્ટના રોજ એનએસએસના 10 સ્વયંસેવકોએ આઈબીએમ સ્કિલ ટ્રેનિંગ મેળવી. 20 ઓગસ્ટના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોલેજ સંકુલમાં સફાઈ, નિંદામણ તેમજ કુંડાઓની યોગ્ય જાળવણી અને ગોઠવણી કરવામાં આવી. 21 ઓગસ્ટના રોજ એનએસએસ વિભાગ અને ઉદ્યોગ સાહસિકતા સેલ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પાર્થ ઠક્કર, ચિરાગ ખત્રી, રાહુલ માળી ઉપસ્થિત રહી ધંધામાં કરેલ પ્રગતિની ગાથા વર્ણવી. 23 ઓગસ્ટના રોજ એનએસએસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી અંતર્ગત ક્વિઝ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ. એનએસએસના 10 સ્વયંસેવકોએ સ્કિલ ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન કરેલ, જેમાં કોલેજના 100 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી માહિતી દ્વારા ટ્રેનિંગ આપેલ. 5 સપ્ટેમ્બરના રોજ એનએસએસ વિભાગ અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. 9 સપ્ટેમ્બરના રોજ એનએસએસ યુનિટ, કેસ કમિટી અને ડબ્લ્યુડીસી અંતર્ગત પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર કોલેજ જોડાયેલ. 10 સપ્ટેમ્બરના રોજ એનએસએસ અને એનસીસી યુનિટના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં બનાસકાંઠા જિલ્લા સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ કરાવી. એનએસએસ સ્વયંસેવકોએ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધેલ. 12 સપ્ટેમ્બરના રોજ કેમ્પસ સ્વચ્છતા કરી મચ્છર ઉપદ્રવ અટકાવવા પાવડર છંટકાવ કરે. 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી. 17 સપ્ટેમ્બરના રોજ એનએસએસ દિવસની પૂર્વ શિબિર યુનિવર્સિટી ખાતે યોજાયેલ, જેમાં વક્તૃત્વ સ્પર્ધામાં આશા રબારીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ, નિબંધ સ્પર્ધામાં વાઘેલા હર્ષિલાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ તથા મહેશ્વરી યામિનીએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધેલ. યુનિવર્સિટી કક્ષાએ નંબર મેળવી તારીખ 22 સપ્ટેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ કોલેજને ગૌરવ અપાવેલ. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત રેલી, વ્યાખ્યાન, કેમ્પસ સફાઈ, સ્વચ્છતા પ્રતિજ્ઞા, શેરી નાટક, નિબંધ અને ચિત્ર સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું આયોજન એનએસએસ યુનિટ અને ડીસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજેલ, તેમજ 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉજવણી કરવામાં આવી. 22 સપ્ટેમ્બરના રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગમાં કુલ 10 સ્વયંસેવકોએ ભાગ લીધેલ.
24 સપ્ટેમ્બરના રોજ NSS સ્થાપના દિવસની ઉજવણી કોલેજ કક્ષાએ કરવામાં આવી તેમજ યુનિવર્સિટી કક્ષાની ઉજવણીમાં રાજપુરોહિત ભાવેશે ભાગ લીધો. 25 સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતિ ઉજવણી કરેલ. 3 ઓક્ટોબરના રોજ ડીસા એરપોર્ટ રનવે પર NSS યુનિટ અને ડીસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સફાઈ કરેલ. 9 થી 14 ઓક્ટોબરના રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ શપથ, નિબંધ, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં સમગ્ર કોલેજ જોડાયેલ. 21 અને 22 ઓક્ટોબરના રોજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શેરી નાટક, નિબંધ, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં 42 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 23 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ ઉજવણી અંતર્ગત સરદાર પટેલ એક વિરલ વ્યક્તિત્વ વિષય પર વક્તૃત્વનું આયોજન કરેલ. 27 થી 29 ઓક્ટોબરના રોજ NSS યુનિટ અને સેવા સમુદાય ધારાના સંયુક્ત ઉપક્રમે દિવાળી માય ભારત કે સાથ વિષય પર હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ, ટ્રાફિક પોલીસ વિભાગને સહયોગી તેમજ બજારમાં સ્વચ્છતા જાગૃતિ વગેરે કાર્યક્રમોનું 25 વિદ્યાર્થીઓએ આયોજન કરી ભાગ લીધો. 11 થી 21 નવેમ્બર દરમિયાન યુવા મતદાન મહોત્સવ 2024 અંતર્ગત મારો મત મારો અધિકાર વિષય પર નિબંધ, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ. 26 નવેમ્બરના રોજ NSS યુનિટ અને રાજ્યશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે સંવિધાન દિવસની ઉજવણી કરેલ જેમાં આમુખ પ્રતિજ્ઞા તેમજ પદયાત્રા યોજેલ. 3 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી અંતર્ગત ટેક ધ રાઇટ પાથ માય હેલ્થ માય રાઇટ થીમ પર વ્યાખ્યાન રાખેલ. 31 ડિસેમ્બરના રોજ NSS વિભાગ અને સેવા સમુદાય ધારાના સંયુક્ત ઉપક્રમે ગરમ કપડાં વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં 10 વિદ્યાર્થીઓએ ડીસા સિટીમાં જઈ જરૂરિયાતમંદ લોકોને કપડાં વિતરણ કર્યા. 3 થી 9 જાન્યુઆરી 2025 દરમિયાન ડીસા તાલુકાના આથમણા રાણપુર ગામે વાર્ષિક ખાસ શિબિરનું આયોજન કરેલ. 50 સ્વયંસેવકો સાથે 7 દિવસીય શિબિરમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરેલ જેમાં જીવનમાં સામાજિક અને ધાર્મિકતાનું મહત્વ, લોક સંપર્ક અને પ્લાસ્ટિક મુક્તિ કાર્યક્રમ, વ્યસન મુક્તિ, સ્ત્રી સશક્તિકરણ, સાયબર ક્રાઇમ અવેરનેસ જનજાગૃતિ અને નાટકો, રાષ્ટ્રીય શિબિરો અંગે માર્ગદર્શન, સરકારી યોજનાઓ અને જળ સંચય માર્ગદર્શન, નર્સરીની મુલાકાત, બોધ વાર્તા દ્વારા પર્યાવરણ જાળવણી, બાળકો સાથે પ્રવૃત્તિઓ, લોક ડાયરો અને અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ કરેલ. 12 જાન્યુઆરીના રોજ NSS વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ઉજવણી કરી જેમાં 15 વિદ્યાર્થીઓએ વિવેકાનંદજીના વિચારોને વક્તૃત્વના માધ્યમથી રજૂ કર્યા. 17 જાન્યુઆરીના રોજ 7 સ્વયંસેવકોએ મકર સંક્રાંતિ બાદ રસ્તા પર પડેલ તૂટેલી પતંગો અને દોરીઓ એકઠી કરી યોગ્ય નિકાલ કરેલ. 23 જાન્યુઆરીના રોજ NSS વિભાગ દ્વારા સુભાષચંદ્ર બોઝ જયંતિની ઉજવણી અંતર્ગત નાટકના માધ્યમથી સુભાષચંદ્ર બોઝના કાર્યોને ઉજાગર કર્યા. 24 જાન્યુઆરીના રોજ માર્ગ સલામતી માસની ઉજવણી કરેલ જેમાં માર્ગ સલામતી નિયમોનું પાલન કરનાર નાગરિકોને સન્માનિત કર્યા અને નિયમનો ભંગ કરનારને માર્ગદર્શન આપી જાગૃત કર્યા. 25 જાન્યુઆરીના રોજ NSS વિભાગ અને રાજ્યશાસ્ત્રના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરેલ. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરેલ તેમજ શેખડા કોલેજ ખાતે ગણતંત્ર દિવસની 2025 ઓનલાઈન ક્વિઝમાં સ્વયંસેવકોએ ભાગ લીધેલ. આ ઉપરાંત ગાંધી નિર્વાણ દિનની ઉજવણી, માય ભારત પોર્ટલ વર્કશોપ, સાયબર સિક્યુરિટી જાગૃતિ કાર્યક્રમ, રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી, રક્તદાન જાગૃતિ તેમજ રક્તદાન કેમ્પ, એનિમિયા મુક્ત ભારત અભિયાન, કુદરતી અને કૃત્રિમ આપત્તિ નિવારણ તાલીમ શિબિર, સ્પેશિયલ ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં સેવા, ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025 અને વિકસિત ભારત યુવા સંસદ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. વર્ષ દરમિયાન થયેલ વિવિધ કાર્યક્રમોમાં સતત પ્રેરણા આપનાર HNGU NSS કોર્ડિનેટર, મેનેજમેન્ટના સદસ્યશ્રીઓ, કેમ્પસ નિયામકશ્રી, આચાર્યશ્રી, પ્રોજેક્ટમાં સાથ આપનાર કમિટીના સભ્યશ્રીઓ તથા વહીવટી કામગીરીમાં માર્ગદર્શન આપી મદદરૂપ થનાર યુનિવર્સિટી ક્લાર્ક, કોલેજના ક્લાર્ક અને સેવકભાઈઓનો આભાર માનું છું. સાથે સાથે સમગ્ર કોલેજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફના સહયોગ બદલ ધન્યવાદ.
અને જેમના થકી બધા કાર્યક્રમો સફળ બન્યા છે તેવા નોટ મી બટ યુની ભાવના ધરાવતા સ્વયંસેવક ભાઈ બહેનો માટે ગૌરવ અનુભવું છું.